અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં બનેલી ઘટનાના પગલે અમરેલીમાં સિંધી સમાજ અને અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને સખત સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાત અમદાવાદ સહિત આખા દેશમાં પડ્યા છે, જેને લઈને સિંધી સમાજ સહિત લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અમરેલી શહેરમાં આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીની હત્યાને લઈને આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું। શાળાની માન્યતા રદ કરવાની પણ માંગ કરી છે। ત્યારે આજે સમગ્ર હિન્દુ સંગઠનો તેમજ સિંધી સમાજના આગેવાનોની હાજરીમાં 7th ડે સ્કૂલના જવાબદારોની તપાસ કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત સાથે માંગ કરી છે। અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર પાઠવ્યું હતું। બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેકેએસવી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। હું માલા બદલાણી અમરેલી સિંધી સમાજ તરફથી આવેલી છું। અમે બધા સિંધી સમાજના લોકો ભેગા થઈને અમે આવેદનપત્ર આપવા આવેલા હતા કલેક્ટર ઓફિસમાં। અને મારું ખાસ કહેવાનું એવું છે કે અત્યાર સુધી અમે એવું સમજતા હતા કે અમારા બાળકો સ્કૂલમાં સેફ છે, પણ હવે સ્કૂલમાં પણ સેફ નથી। અને એ લોકોની સંસ્થાના જે સંચાલકો છે એને પણ આ માટે મતલબ જે ઘટના બની છે એના માટે થોડુંક વિચાર કરવો જોઈએ અને એ લોકો માટે એલર્ટ થવું જોઈએ। આજે આપણા બાળકો માટે થયું છે, પણ કાલે સવારે બીજા બાળકો માટે ન થાય એવું તમે ધ્યાન રાખો અને સંસ્થા માટે પણ કડક પગલાં લેવા જોઈએ એવી અમારી અપીલ છે। અમારી અપીલ એવી છે કે સંસ્થા જે બાળકો હેરાન આવી રીતે મતલબ ટીચર્સની કેરલેસનેસ કયો કે કોઈ બી એની તરફ થોડુંક ધ્યાન આપવું જોઈએ અને પેરેન્ટ્સને બી પોતાના બાળકો ઉપર ધ્યાન આપવું જોઈએ અને સંસ્થા માટે કડક પગલાં લેવા જોઈએ અને અમને તો ખાસ ન્યાય જોઈએ। સંતાણી ફેમિલી માટે ખાસ ન્યાય જોઈએ। હા, સ્કૂલની માન્યતા 100% રદ કરવી જોઈએ। 100% રદ કરવી જોઈએ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં થોડાક દિવસો પહેલા ધોરણ 10ના એક વિદ્યાર્થી નયન સંતાણીની એ સ્કૂલના 8મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી ક્રૂર રીતે। આજે એ ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ધર્મ સેના તેમજ ઘણા બધા હિન્દુ સંગઠનો, ઘણા બધા જ્ઞાતિ આગેવાનો તથા સમસ્ત સિંધી સમાજ આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ ઘટના બની તો આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપી હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને આવી ઘટના વારંવાર ન બને એવી અમે માગણી સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં સ્કૂલોમાં જે આવું ચાલે છે તો એની માટે સરકાર કંઈ પણ પગલાં લે અને આવી ઘટના વારંવાર ન બને, કેમ કે શિક્ષણ છે એ પાયો છે અને આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર છે। જો એ પાયા ઉપર થાય તો સંસ્કૃતિને ઘણું નુકસાન થાય એમ છે। એટલે આ માગણી સાથે અમે આવ્યા છીએ કે આવી ઘટના વારંવાર ન બને અને કડકમાં કડક સજા થાય। બાલચંદાણી આજરોજ અમે બધા સમસ્ત સિંધી સમાજ અને હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે અહીંયા કલેક્ટર ઓફિસને ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા છે। જે અમદાવાદમાં ખોખર વિસ્તારમાં નયન સંતાણીને હાથે જે નિર્મમ હત્યાની ઘટના બની છે તે બદલ અમે અહીંયા કલેક્ટરશ્રીને ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા છે। આવું ભવિષ્યમાં કોઈ બી નયન સાથે કે કોઈ બી બાળક સાથે ન બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ, જેથી કરીને અમે આવું વિચારી રહ્યા છે કે કોઈ દિવસ આવું ક્યારે ન બને તો આવું એક અમે સમસ્ત સિંધી સમાજ અથવા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એને વિનંતી કરીએ છીએ કે આવું ક્યારે ન બને એવી અરજી સાથે અમે સમસ્ત સિંધી સમાજ તરફથી અહીંયા આવી રહ્યા છે। જય હિન્દ, જય ભારત।